નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના અમલાઈ ગામે સેવા સેતુ કેમ્પ યોજાયો। ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા એ જ સેવા સેતુનો હેતુ। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સેવા સેતુ કાર્યક્રમ સરળ માધ્યમ છે। ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુને સાર્થક કરવા જિલ્લા વહીવટી તંત્ર આજે આપણના દ્વારે આવ્યું છે। આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન લોકોને વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર જ વિના મૂલ્યે આપવામાં આવે છે, જેમ કે આવક જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા ઈ-કેવાયસીની કામગીરી, આધાર કાર્ડને લગતી તમામ કામગીરી, પીએમજેમાં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કનેક્શન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વયવંદના, સંકટમોચન સહાય યોજના, નવીન વારસાઈ અરજીઓ તથા વિનામૂલ્ય 7, 12, 8 અની નકલ, જન્મ મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલકત આકારણીના ઉતારા, ઘરેલું નવા વીજ જોડાણ, બેન્કિંગને લગતી સેવાઓ, પીએમ સન્માન નિધિ લાભાર્થીનું ઈ-કેવાયસી। આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ અને પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।